રીઝનિંગ અનિવાર્ય કે પછી ફરજિયાત કહી શકાય એવા ટોપિક એટલે કે ગાણિતિક સાદુરૂપ. અગાઉ આપણા બે ભાગની અંદર આપણે મહત્વના કેટલાક દાખલાઓ જોયા છે અને અહીંયા છેલ્લા ભાગની અંદર આપણે બીજા કંઈક દાખલાઓ લઈને મળ્યા છીએ. મિત્રો, આપણે ચેનલ પરથી ઘણા સમયથી મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર ના વિડીયો અપલોડ થઈ રહ્યા છે અને અગાઉના સમયની અંદર આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી બાકીના જે પણ ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સના ભાગ અને પણ એની શોર્ટ ટ્રિક સાથે આપણી ચેનલ પર આપણે નિહાળીશું. જોઈએ ગાણિતિક સાદુરૂપ ભાગ 3, જેની અંદર એ જ પ્રમાણેનો દાખલો. પ્રથમ દાખલાની અંદર જોઈએ કે ભાગ્યાનો અર્થ ગુણ્યાનો અર્થ ઓછા અને વત્તાનો અર્થ ભાગ્યા છે, તો આપેલ મૂલ્યનું ગાણિતિક સાદુરૂપ આપો. જેમ કે 15/3 વત્તા 5/4 આ જે મૂલ્યો છે એ મૂલ્યના આપણે ચિહ્ન બદલીશું. જેની અંદર 15 મેં અગાઉ કહ્યું પ્રમાણે કે દાખલામાં આપેલા ચિહ્ન પર આપણું લક્ષ્ય નહીં હોય કે કયું ચિહ્ન ક્યાં બદલવાનું છે. એક કામ કરી શકીએ, મેં અગાઉના એક દાખલામાં કહ્યું હતું કે તમામે તમામ જે મૂલ્ય છે એ મૂલ્ય એક વખત આપણે લખી દઈશું. ત્યાર પછી ભાગ્યા, તો શું લખ્યું છે કે ભાગ્યાનો અર્થ ગુણ્યા, તો અહીંયા ભાગ્યાનો અર્થ ગુણ્યા. ત્યાર પછી વત્તા, તો વત્તાનો અર્થ ભાગ્યા અને ત્યારબાદ ગુણ્યા. એવું કહ્યું છે કે ગુણ્યાનો અર્થ ઓછા. પંદર ભાગ્યાનો અર્થ આપણે કર્યો છે ગુણ્યા, ત્યાર પછી વત્તા નો અર્થ લખ્યો છે ભાગ્યા અને ત્યાર પછી ગુણ્યાનો અર્થ ઓછા. આ પ્રકારનું મૂલ્ય જોતા કેટલાક વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આ પ્રમાણેનો ભાગાકાર શક્ય નથી, કારણ કે આપણે ભાગુસમાના નિયમ પ્રમાણે વિચારીએ તો સૌપ્રથમ 3 ને 5 વડે ભાગવાની વાત આવે, જે પોસિબલ નથી. તો બંને મૂલ્ય ગુણાકારમાં છે, 5 ભાગાકારમાં છે, તો શું લખી શકાય? તો 15/3 ભાગ્યા 5 - 4. રેડી? અહીંયા 5 તરી 15 અને 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9 - 4 જવાબ મળે છે 5. જો ક્રમશઃ 3 મૂલ્ય આપ્યા છે અને 3 મૂલ્યની અંદર ગુણાકાર અને ભાગાકાર ના ચિહ્ન છે, આપણને ખ્યાલ છે કે ભાગાકાર જો પોસિબલ નથી તો ગુણ્યાના પદ અંશમાં મૂકી અને જે પદ વડે ભાગવાના છે એ પદને આપણે છેદમાં મૂકીશું. નેક્સ્ટ, તો દાખલા નંબર 2 ની અંદર મૂલ્ય લખી લઈએ. 15 - 2 ભાગ્યા 900 વત્તા 90 ગુણ્યા 100. જો ફરી એકવાર મેં કહ્યું એ પ્રમાણે ચિહ્ન બદલીએ એ પહેલા મૂલ્ય લખી લઈએ અને જેમ આપણને સમજૂતી આપી છે એ સમજૂતી પ્રમાણે આપણે એના ચિહ્ન બદલીશું. મૂલ્ય લખીએ તો 15 2 990 અને 100. સાથે સાથે જોઈએ ઓછા ને ગુણ્યા ભાગ્યા ને વત્તા ને ભાગ્યા અને ગુણ્યા ને ઓછા.
ફરીથી એના પ્રશ્ન પર એ બે મૂલ્યો ગુણાકારમાં, બે મૂલ્યો ભાગાકારમાં, આ સૌ પ્રથમ ગાણિતિક પ્રક્રિયા થશે. ત્યારબાદ ની આપણે સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરીશું. 15 ગુણ્યા 2 એટલે 30 વત્તા 900 ને જો 90 વડે ભાગીશું જવાબ મળશે 10 ઓછા 100. જેમ અગાઉના દાખલામાં ગાણિતિક પ્રક્રિયાઓ કરી છે એ પ્રમાણે મિત્રો વત્તા 30 વત્તા 10 એટલે કે વત્તા 40 ઓછા 100 માંથી વત્તા 40 બાદ થશે અને જવાબ મળે છે ઓછા 60. તો પ્રમાણે બીજા દાખલાની અંદર આપણને મૂલ્ય મળે છે ઓછા 60. નેક્સ્ટ દાખલો અગાઉના ઘણા બધા દાખલાથી સહેજ ભિન્ન. સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડીના અક્ષરોમાં મૂલ્ય આપેલા છે એ હોય તો ઓછા બી તો ભાગ્યા સી એટલે વત્તા અને ડી એટલે ગુણ્યા. ત્રીજા દાખલાના મૂલ્યને આપણે મૂકીએ તો 15 બી 3 સી 24 એ 12 ડી અને 2. ફરી એકવાર 15 બી 3 સી 24 એ 12 ડી અને આ પ્રમાણે આપણને મૂલ્ય છે. ફરીથી એકવાર માત્ર કિંમતો લખીએ તો 15 3 24 12 અને જો ભિન્ન આલ્ફાબેટ્સ કે બીજી એબીસીડીના જે અક્ષરો આપેલા છે એ અક્ષરો પ્રમાણે આપણે ત્યો એના ચિહ્ન મૂકીશું. સૌપ્રથમ શું છે તો બી. બી એટલે ભાગ્યા. સી. સી એટલે વત્તા. એ અને એ એટલે ઓછા અને છેલ્લે લખ્યું છે ડી એટલે ગુણ્યા. જોઈએ તો 15 ભાગ્યા 3 અહીંયા ગુણાકાર 15 ને 3 વડે ભાગીશું તો 5 5 તરી 15 વત્તા 24 ઋણ 12 ના ગુણ્યામાં 2 છે એટલે 12 ગુણ્યા 2 પણ કેવા ઓછા 24. 3 મૂલ્ય મળ્યા છે પ્લસ 5 છે પ્લસ 24 છે માઇનસ 24 છે પ્લસ અને માઇનસ 24 દૂર થશે અને આ દાખલામાં આપણને મૂલ્ય મળે છે દાખલા નંબર 3 ની અંદર. જોઈએ ત્યારબાદ દાખલા નંબર 4. એ જ પ્રમાણે આપણને કેપિટલ આલ્ફાબેટ્સ આપેલા છે પણ ફેરફાર જુદો છે. આલ્ફાબેટ ના સ્થાને સાઇન કે ચિહ્ન નહીં પણ વેલ્યુ એટલે કે કિંમત મૂકવાની છે. કિંમતની અંદર તો પ્રથમ આપણે મૂલ્ય મૂકીએ આર, ત્યાર પછી પ્લસ ઈ ગુણ્યા ક્યુ અને ભાગ્યા એસ. હવે શું કહ્યું છે કે અહીંયા પી આર એસ ક્યુ જે છે એના આપણે વેલ્યુ કે કિંમત એટલે કે આર તો આર બરાબર કેટલા છે તો 8 વત્તા પી બરાબર કેટલા છે તો 16 ગુણ્યા ક્યુ બરાબર કેટલા છે તો 9 અને ભાગ્યા એસ નું વેલ્યુ કેટલું છે તો 3 ગુણ્યા ભાગ્યા. આપણને ખ્યાલ છે મિત્રો કે સૌપ્રથમ આપણે આ ભાગાકારની પ્રક્રિયા કરીશું. ત્યાર પછી જે મૂલ્ય છે એનો ગુણાકાર થશે અને ત્યાર પછીનું જે મૂલ્ય છે એમાં 8 ઉમેરીશું. તો જોઈએ 8 વત્તા 16 9 ને 3 વડે ભાગીશું તો 3. કોના ગુણ્યામાં છે તો એ 16 ના ગુણ્યામાં છે તો 16 તરી 48 8
પ્લસ 16 ગુણ્યામો 9 ભાગ્યા 3 મૂલ્ય મળ્યા છે 3, 16 તરી 48 અને 48 નો 8 ઉમેરીએ એટલે 56. 48 પ્લસ 8 56. મિત્રો ત્રીજા ભાગના અંતિમ દાખલા સુધી આપણે છીએ અને એમ કહીએ કે આ ચેપ્ટરના અંતિમ પ્રશ્ન પર છે. ની અંદર અગાઉ ગણેલા દાખલા પ્રમાણેની જ એક સામાન્ય રીતના દાખલા સાથે આપણે આ ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીશું. સહેજે તમને ચોક્કસ એટલું લાગે કે આ સર્વસામાન્ય સૌથી સરળ ચેપ્ટર છે અને ફરજિયાત ચેપ્ટર છે, તો આ ચેપ્ટર તો બહુ ઝડપથી ક્લિયર કરી લેવું જોઈએ. દાખલા નંબર 5 ની અંદર 15 ગુણ્યા 3 ભાગ્યા 15 વત્તા 5 ઓછા 2. એ જ બેઝિક રીત ફરીથી એકવાર એ જે કિંમતો છે એટલે કે 15, 3, 15, 5 અને 2. હવે એના ચિહ્નોમાં જોઈએ તો ગુણ્યાને કહીશું ભાગ્યા. ભાગ્યા નું જે ચિહ્ન છે એટલે કે ભાગ્યાને કહીશું વત્તા, વત્તા નું ચિહ્ન છે એને કહીશું ઓછા અને ઓછાને કહીશું ગુણ્યા. ગુણ્યાને ભાગ્યા, ભાગ્યાને વત્તા, વત્તાને ઓછા અને ઓછાને ગુણ્યા. એ પ્રમાણેના આપણને મૂલ્ય આપેલા છે. જોઈએ અહીંયા પણ એક ભાગાકાર, અહીંયા ગુણાકાર, મધ્યમ પદ જે પ્લસ છે તો પાસેના બંને મૂલ્યોના ગુણાકાર અને ભાગાકાર કરી ત્યારબાદ વધેલી જે પણ કિંમત કે મૂલ્ય છે એની સરવાળા બાદબાકી કરીશું. તો 15 ભાગ્યા 3 એટલે 5 વત્તા 15 ગુણકમાં ઋણ 5 ગુણ્યા 2 તો ઓછા 10. 15 ભાગ્યા 3 એટલે 5 પ્લસ 15 અને 5 દુ 10 કેવા ઓછા. સરવાળો લઈ લઈએ તો 15 વત્તા 5 એટલે 20 એમ કહીએ અને 20 માંથી 10 બાદ કરીએ એટલે આપણો જવાબ રહેશે 10. મિત્રો ગાણિતિક સાદું રૂપ ત્રીજો ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને રીઝનિંગ કે મેથ્સના એક જબરજસ્ત વિડીયો સાથે અને નવા ટોપિક સાથે આપણી આ ચેનલ પર આપણે મળીશું.